ઓય હાલો તો જમી લો તો રસોઈ થઈ ગઈ. હજી અત્યારમાં શું જમવાનું હોય? મને ભૂખાઈ નથી લાગી. પણ તમે જમી લો ને એટલે મારે બીજા કામ થાય. મારે હજી કેટલા કામ પડ્યા છે. હવે તારે શું કામ હોય? આખો દિવસ નવરી ધૂપ જેવી તો બેઠી હો છો. હવે તારે શું કામ હોય? આખો દિવસ નવરી ધૂપ જેવી તો બેઠી હો છો. એ વાત તમારી સાચી કા. મારે તો કશું જ કામ નથી હોતું. સવારે તમે ઉઠો ને એટલે તમારા પથારીમાં જે બેડ ટી મળે છે ને એ તો ઓલા સરિતાબેન આપી જાય છે. પછી તમે બ્રશ કરીને તૈયાર થઈને ટેબલ ઉપર આવો ને ત્યારે તમને ગરમા ગરમ ચા નાસ્તો તો સંગીતાબેન આપી જાય છે. પછી તમે ઓફિસે જાઓ ને ત્યારે તમને ગરમા ગરમ દાળ ભાત શાક રોટલી સંભારોનું ટિફિન એ તો સાચે ને ઓલા કંચન માસી આપી જાય છે કા. અને તમે જે પરસેવેથી લથ બથ થઈને આવો છો અને એ તમારા ગંધાતા પરસેવાવાળા કપડાં એ તો લગભગ ઓલા પિંકી ભાભી ગોવે છે અને એને ઇસ્ત્રી ટાઈટ કપડાં કરી દે છે. બોલો. પછી તમે છે ને ઓફિસે હોય ને ત્યારે તમારા જે સગાવાલા ઘરે આવે છે ને એની આગતા સ્વાગતા કરવા, એને જમાડવા, એને ચા નાસ્તા કરવા, એને આઈસ્ક્રીમ ખવડાવવા, એ બધું કરવા માટે છે ને ઓલા પારુલબેન આવે છે. પછી રવિવાર હોય ને ત્યારે તમને સવારમાં એવો વિચાર આવે છે કે આજે બપોરે જમવામાં કંઈક વ્યવસ્થિત હોવું જોઈએ. દાળ ભાત શાક રોટલી સંભારો સલાડ છાશ પાપડ ફરસાણ બધું ફૂલ સ્વીટ સાથેનું ફૂલ મેનુ હોવું જોઈએ. એ ફૂલ ભાણું તૈયાર કરવા છે ને ઓલા કેટરર્સવાળા મંજુલા માસી આવે છે, જે મોટા મોટા ઓર્ડર લે છે ને એ આવે છે. અને રોજ સાંજે તમને નત નવી વાનગીઓ જોઈએ છે. તમે ઓર્ડર આપેલો છે કે શાક ભાખરી તો મારે ચાલશે જ નહીં રોજ, એટલે તમને રોજ નત નવી વાનગીઓ ખવડાવવા આપણે સંગીતાબેનને રાખેલા છે. હા સાચી વાત છે તમારી. આ બધી બહેનો કરે છે કામ તો હું તો નવરી ધૂપ જેવી છું. હાવ તો પછી મારું શું કામ છે અહીંયા? ઓકે टाटा बाय बाय. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात है. क्या मैं पूछ सकता हूँ ये सब क्या हो रहा है? નહીં. સંગીતાને રાહુ અને બુધ ખરાબ લાગે છો. તને કઈ રીતે ખબર પડી? જો ચકલાન ચોણ નાખે છે. એને ઘરમાં હમણે કકડાટે બહુ વધી ગયો છે અને એની ઘરની વસ્તુઓ છે ને વારે ઘડીએ બગડે છે. 100% બુધ ને રાહુ ખરાબ હશે. ઓહો જો ઓલી પ્રગતિને શનિ દોષ લાગ્યો લાગે છે. એ કઈ રીતે જાણ્યું તે? આ જો કીડિયારો પૂરે છે. એન વર છે ને એ પાછો સટ્ટો રમ્યો લાગે છે. દેણું કર્યું જ હશે 100%. તો જ આ કીડિયારું પૂરવા નીકળે, નકર એક દાણો કોઈને આપે એમ નથી. એન વર છે ને સટ્ટો બહુ રમે છે અને માથે દેણું ગઈ વખતે 50 લાખનું કરી નાખ્યું હતું ને તો મંડીથી દિવસમાં 4 વાર કીડિયારું પૂરવા. એટલે અત્યારે કીડિયારું પૂરે છે એટલે શનિ દોષ તો આવ્યો જ હશે એને. પૂછવું પડશે મારે કેટલા લાખનું દેણું કર્યું એ. કોકિલા કાકીને પિતૃ દોષ લાગે છે. તને બધાની બહુ ખબર. આ જો ગાયને ઘાસ ખવડાવે છે. ઘરમાં સાસુને એક રોટલી નથી આપતા વધારે અને ગાયને ઘાસ ખવડાવે મતલબ પિતૃ દોષ લાગે છે. એને છે ને હમણે આખું કુટુંબ બાજ્યું હતું પિતૃદોષના કારણે. તમને ખબર છે? ઘરમાં સાસુને એક રોટલી નથી ખવડાવતા પણ અહીંયા ગાયને ઘાસ ખવડાવે એનો મતલબ એ કે કોઈક જ્યોતિષીએ કીધું હશે કે પિતૃદોષ નડે છે. વાહ વિદુષી રેખા દેવી વાહ. સરિતાડીને રાહુ કેતુ અને શનિ ત્રણેય નડતા લાગે છે એટલે ભૈરવ દાદાને ખુશ કરવા નીકળી લાગે છે. જો કૂતરાને રોટલી ખવડાવે છે. ત્રણેય નડતા લાગે છે. હા એ તું જાણી ગઈ. આખા ગામને એ નડતી હોય અને એને એ નડે ને ત્યારે જે કૂતરાને રોટલી ખવડાવવા નીકળે. મન કહેતી હતી ગઈ વખતે આખા ગામને નડતી ફરે છે તો પછી એને બધાય નડે ને. ખવડાવે કૂતરાને રોટલી. એક જ્ઞાનેશ્વરી દેવી હવે એ જણાવો મને છે ને ચંપક કાકા મળ્યા હતા લિફ્ટમાં. એ બાંધેલા લોટની ગોળીઓ વાળીને જતા હતા. એ શેના માટે જતા હશે? એમાં શું હોય? હા તે લક્ષ્મીજી ખૂટ્યા હશે એટલે માછલીની ગોળીઓ ખાવા લઈ જતા હોય. ઘરની લક્ષ્મી હક ના કરવા દે પછી શું થાય? વહુ જોડે ને સાસુ વહુ બે જોડે બાજતા હોય છે. આ સવારથી આવી ઊભી પંચાયત કરે આખા ગામની. તું આટલી બધી નવરી થઈ ગઈ છે આજ? અરે હું કઈ નવરી નથી.
હજી તો મારે કીડિયારું પૂરવા જવાનું છે, ઓલી ગાયને ઘાસ નાખવા જવાનું છે, કૂતરાને રોટલી આપવા જવાનું છે, માછલીની ગોળીઓ નાખવા જવાનું છે, ચકલાને ચણ નાખવા જવાનું છે. કેટલું કામ છે મારે આખો લે. દિવસ. મને બતાવતા નહીં. પીપળે પાણી ચડવા નથી જવાનું? अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? कैसा लगा मेरा मजाक? શું થયું? કેમ આટલી દુઃખી છું? અલી ગમે તેટલું કરું ને તોય બે છેડા ભેગા જ નથી થતા. શું કરવું? મારે તો થઈ જાય છે. કઈ રીતે? એમાં શું વાત છે? જો આ એક છેડો, આ બીજો છેડો, આ ભેગા. હે પ્રભુ, દર્શન દે, દર્શન દઈ દે પ્રભુ. હા બોલ બેટા, શું કામ છે? હું યમરાજ છું. હાય હાય, આ આટલા વહેલા કેમ આવી ગયા? શું? હું યમરાજ છું. પ્રભુ, મને ઓછું સંભળાય છે. હવે સંભળાયું? હા પ્રભુ, પણ તમારું કામ નહોતું, મારે તો ભગવાનનું કામ હતું. એ તારી જેમ આખો દિવસ નવરા નથી. ચાર્ટર પ્લેન ખરીદવા જતી હતી. ઘરને તાળું મારતી હતી ને ત્યારે જ વિચાર આવ્યો કે મારી જોડે તો કેટલી ખતરનાક ખતરનાક બેનપણીઓ છે. જેવી ખબર પડશે ને કે મેં પ્લેન ખરીદ્યું એટલે તરત ચાવી માંગવા આવશે. લાય તો જરાક તારું પ્લેન, લાય તો જરાક તારા પ્લેનની ચાવી, પાણીપુરી ખાવા જવું છે. વિચાર માંડી વાળી.